સત્સંગનું ફળ. આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે. એક વખત નારદ મુનિ શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યા. તેમણે પ્રશ્ન પૂછ્યો, સત્સંગનું ફળ શું? નારદજી, તમારા પ્રશ્નનો ઉત્તર તો આ નરકમાં પડેલો મોટો કીડો છે તે આપશે. ભગવાને સહજતાથી કહ્યું. નારદજી નરકમાં રહેલા કીડા પાસે ગયા. તેમણે કીડાને પ્રશ્ન પૂછ્યો, કીડા, સત્સંગનું ફળ શું? અને જવાબ આપવામાં કીડાએ નારદજી સામે જોયું. ત્યાં જ તે મરી ગયો. નારદજીને પ્રશ્નનો ઉત્તર ન મળ્યો. ભગવાન પાસે આવ્યા. તેમણે ભગવાનને કહ્યું, મારા પ્રશ્નનો ઉત્તર તો ન મળ્યો અને કીડો મરી ગયો, માટે આપ તે પ્રશ્નનો ઉત્તર આપો. ભગવાને કહ્યું, હમણાં જ જન્મેલું પોપટનું બચ્ચું છે, તેને તમે પૂછો, એ તમને સત્સંગનું ફળ બતાવશે. નારદજીએ પોપટના બચ્ચા પાસે આવ્યા અને પ્રશ્ન પૂછ્યો, સત્સંગનું ફળ શું? પોપટના બચ્ચાએ આંખ ઉગાડી નારદજી સામે જોયું અને ત્યાં જ તેની આંખ ભેળાઈ ગઈ અને મરણ પામ્યું. નારદજી ગભરાઈને વિચારવા લાગ્યા કે શું સત્સંગનું ફળ મરણ હશે? જેને આ પ્રશ્ન પૂછું છું તેનું મરણ જ થાય છે. તેઓ ભગવાન પાસે આવી કહેવા લાગ્યા, તમારે મને સાચી વાત કરવી હોય તો કહો, કારણ કે જેને પૂછું છું તેના પ્રાણ જ જાય છે. આ તો મારા માથે હત્યા ચોટે છે, માટે મારે તમારી સલાહ માનવી નથી. ભગવાને કહ્યું, પેલું ગાયનું વાછરડું હમણાં જ જન્મ્યું છે, તેને પૂછો તો તમારા મનનું સમાધાન થશે. નારદજી વાછરડા પાસે આવ્યા. ધીરેથી તેમણે પૂછ્યું, સત્સંગનું ફળ શું? નારદજીની સામે જોતાં જ વાછરડું ધરતી પર ઢળી પડ્યું. તે ત્યાંથી સીધા ભગવાન પાસે દોડી આવ્યા. ભગવાને તેમને શાંત કર્યા. પછી કહ્યું, તમારા પ્રશ્નનો ઉત્તર હવે તમને ચોક્કસ મળશે. આ નગરના રાજા પાસે જાઓ. હમણાં જ તેને ત્યાં પુત્રનો જન્મ થયો છે. તેને તમે પૂછશો એટલે જરૂર સમાધાન મળી જશે. જો રાજા પાસે જાઓ તો રાજપુત્ર મરે અને મારું આવી જ બને. મારે હવે સત્સંગનું ફળ જાણવું નથી. ભગવાન નારદજીને કહેવા લાગ્યા, નારદજી, તે રાજપુત્ર સત્સંગનું ફળ અવશ્ય કહેશે અને મળશે પણ નહીં. તમે ત્યાં જાઓ. રાજાને ત્યાં પહોંચ્યા. રાજપુત્રને પ્રશ્ન પૂછ્યો, ભાઈ, સત્સંગનું ફળ શું છે? આ સાંભળતા જ બાળકની વાચા ફૂટી. નારદજીની સામે હસીને બોલ્યા, નારદજી, હજી તમને સત્સંગનું ફળ શું છે તે સમજ્યા નથી. તમે મને પહેલાં પ્રશ્ન પૂછ્યો ત્યારે હું કીડો હતો. તેમાંથી પોપટનું શરીર પામ્યો. ત્યાં પણ તમારા દર્શનથી મુક્ત થઈને વાછરડો થયો. ત્યાંથી છૂટીને રાજાના ઘરમાં જન્મ્યો છું. તમારા જેવા સત્પુરુષના દર્શન માત્રથી એક પછી એક ઉત્તમ દેહને હું પામ્યો છું. ફક્ત દર્શનનો જ આવો પ્રભાવ હોય તો હંમેશા જેમને સંતોનો સંગ કરવાનું, ભગવાનની કથા સાંભળવાનું વ્યસન હોય તેમની વાત જ શી કરવી. અંતે નારદજીને સત્સંગનું ફળ શું તેનો ઉત્તર મળી ગયો. સત્સંગથી જીવ પ્રાણી માત્રની ઉર્ધ્વગતિ થાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ટીપું લખવા માટે બહુ લાંબુ વિચારવું પડે છે. 2 અક્ષરના મોક્ષ માટે આખું જીવન જીવવું પડે છે. પ્રભુની આજ્ઞા મુજબ ચાલવાથી અનંત સંસારનો અંત આવે છે જ. મારું આ કામ જો આપને સારું લાગે તો મારી આ ચેનલ જીવનરથ _અનિલ છે, એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો એવી આપની પાસે આશા રાખું છું. ધન્યવાદ. હરે કૃષ્ણ.